હું છું સંજય સિંહરાણા। આજના વ્લોગમાં સ્વાગત છે આપનું। મારી સાથે છે મારા મિત્ર રાકેશભાઈ બારિયા। ત્યારે આજે મૂળ વાત કરવી છે કે પરિક્રમાના નિયમો શું છે। ત્યારે પરિક્રમાનો સૌથી પહેલામાં પહેલો નિયમ એ છે કે પરિક્રમાની શરૂઆત બ્રહ્મ મુહૂર્તથી થાય છે અને સાંજે ભગવાનના શયન પછી પરિક્રમા નથી કરી શકાતી। એ પછી પૂર્ણ પરિક્રમા હોય કે ઉત્તર વાહિની પરિક્રમા હોય, આ કેમ નથી કરી શકાતી? ત્યારે નર્મદા પરિક્રમામાં તમે જ્યારે જાઓ છો ત્યારે નર્મદાના કિનારે આવતા દરેક મંદિરમાં દર્શન કરીને જવાનું હોય છે। ભગવાનના દર્શન કરતા કરતા જવાનું હોય છે। રાત્રે ભગવાનને શયન કરાવ્યા પછી એ મંદિરનો કપાટ હોય છે, મંદિરના દ્વાર હોય છે, એ દ્વાર ખોલી શકાતા નથી। ભગવાનના શયન પછી મંદિરમાં જે ઘંટ હોય છે એ વગાડી શકાતો નથી, કેમ કે ભગવાનને આપણે શયન કરાયું છે। આપણને જયારે આપણે સુઈ ગયા હોય અને કોઈ આપણને આ રીતે કરે તો આપણને જે લાગતું હોય, ત્યારે ભગવાનને પણ શયન કરાયું હોય તો એ સમય ઉપર જે ઘંટાનાદ થાય છે એ કરી શકાતો નથી। ભગવાનના શયન પછી ભગવાનના દર્શન કરી શકાતા નથી। એટલે પરિક્રમાની શરૂઆત હંમેશા બ્રહ્મ મુહૂર્ત થી શરૂ કરી અને ભગવાનના શયન બાદ પરિક્રમા નથી થઈ શકતી। શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ જોઈએ તો આ એક મુખ્ય નિયમ છે પરિક્રમાનો કે આ રાત્રે પરિક્રમા નથી થઈ શકતી। ત્યારે આજની પરિક્રમા આપને લોકો સવારે 4:30 પછી કરીશું, બ્રહ્મ મુહૂર્ત પછી। ત્યાં સુધી અત્યારે રણછોડરાયના મંદિરે બેઠા છે, જે રામપુરામાં આવેલું છે। જો તમે જાણતા હોય કે આ રામપુરાનું જે રણછોડરાય મંદિર છે, આ રણછોડરાયને કયા નામથી ઓળખાય છે, તો એ નામ કમેન્ટમાં જરૂરથી લખશો। સૌને નર્મદે હર।